ખેરાલુમાં આરએએફની ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. નમસ્કાર. મહેસાણા જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતા ખેરાલુ શહેરમાં આજે રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજીને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો. જોઈએ વિગતે અહેવાલ. આ દ્રશ્ય છે ખેરાલુ શહેરના, જ્યાં આરએએફની 100 બટાલિયનની ટુકડીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી. 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રાતુલ દાસના આદેશ હેઠળ આ પરિચય કવાયત હાથ ધરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ થવાનો, લોકોમાં સુરક્ષાની ભાવના કેળવવાનો અને સામાજિક તત્વોની કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક સંદેશ આપવાનો છે. આરએએફની આ ટુકડી આગામી 8 ઓગસ્ટ સુધી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સના સહાયક કમાન્ડર દાડગે સુબોધ સુરેશ એ ખેરાલુ પોલીસ સ્ટેશન સંવેદનશીલ વિસ્તારોમાં આવતું હોવાથી આજરોજ શહેરના નાગરિકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. 100 બટાલિયનની ટુકડી રેપિડ એક્શન ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફરી સ્થળ સ્થિતિથી વાકેફ થવા અંગે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રેપિડ એક્શન ફોર્સના સહાયક કમાન્ડર દાડગે સુબોધ સુરેશ, ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ પીડી દરજી સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંવેદનશીલ એરિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેરાલુ પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં રેપિડ એક્શન ફોર્સ અને ખેરાલુ પોલીસ સ્ટેશનના જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા, જે જામા મસ્જિદ, આટડિયા, બાલાપીર, અંબાજી માતા મંદિર, ખારીકુઈ, આબલી ચોટા થઈ પોલીસ મથકે પૂર્ણ કરવામાં આવી હતી. ખેરાલુ જેવા સંવેદનશીલ શહેરમાં આરએએફની આ કવાયતનો સ્પષ્ટ સંકેત છે કે પ્રશાસન શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સુરક્ષા દળોની આ હાજરી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ કરાવી રહી છે. જ્યાં આરએએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજીને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો છે. વધુ સમાચારો માટે જોતા રહો રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.